કોળી સમાજમાં સામાજિક અને રાજકીય માહોલ ખૂબ ગરમાઈ રહ્યો છે. એનું કારણ છે કે આ પહેલા હીરાભાઈ સોલંકી હોય કે કુંવરજી બાવળિયા બંનેએ અલગ અલગ એક સંમેલન યોજ્યા અને આ સંમેલનમાં કોળી સમાજને આહવાન કરવામાં આવ્યું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે સમાજે તો શા માટે બે આ જે સંમેલન છે એ યોજવામાં આવી રહ્યા છે. આ વાતને પણ ઘણા દિવસો વીતી ગયા છે, પરંતુ વધુ એક ઘટના આપણી સામે આવી છે જેમાં આ ત્રીજો ફાટો જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગરમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી અને આ બેઠકમાં તમામ કોળી સમાજના જે નેતાઓ હતા એ તમામ નેતાઓ કોંગ્રેસમાંથી આવતા હતા. હવે બંધ બારણે બેઠેલી આ આખી બેઠકમાં શું ચાલી રહ્યું છે તેના વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. દિલ્હી ખાતે બે સંમેલનો યોજાયા અને આ સંમેલનો હતા અખિલ ભારતીય કોળી સમાજના. હવે બે એટલા માટે કહી રહ્યો છું અને બે એટલા માટે ફાટા પડ્યા છે કારણ કે એક બાજુ છે હીરા સોલંકી અને બીજી બાજુ છે કુંવરજી બાવળિયા. કુંવરજી બાવળિયા આપણે સૌ જાણીએ છીએ કે કુંવરજી બાવળિયા અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, પરંતુ હવે તેઓએ અલગ સંગઠન બનાવ્યું હોય તે રીતે સમાજમાં બે ભાગ પડી ગયા છે. અમુક સમાજના લોકો હીરાભાઈ સોલંકીની સાથે છે તો અમુક સમાજના લોકો કુંવરજી બાવળિયાની સાથે છે. હવે આ વચ્ચે એક સમાચાર આવે છે ભાવનગરથી. કરશનભાઈ વેગડના ફાર્મ હાઉસે એક કોળી સમાજની બેઠક મળે છે અને આ બેઠકમાં ધારાસભ્યથી લઈને પૂર્વ ધારાસભ્યો ત્યાં હાજર રહી છે અને ચર્ચા વિચારણા કરે છે. પરંતુ આથી પણ વિશેષ વાત એ હતી કે આ તમામ જે આગેવાનો હતા એ કોંગ્રેસમાંથી હતા. હવે રાજકીય સમીકરણો ભેગા થઈ રહ્યા છે કે પછી સામાજિક સમીકરણો ભેગા થઈ રહ્યા છે એ તો આ બેઠકના જે અંદરના જે પાસાઓ હતા તેના ઉપર નક્કી કરી શકાય. પરંતુ જે અત્યારે રાજકીય અને સામાજિક બંને સમીકરણો આ ત્રણ અલગ અલગ જૂથો દ્વારા થઈ રહ્યા છે તે પણ એક વિચારવા જેવી વસ્તુ છે. આ સાથે જે બળદેવભાઈ કોળી સમાજના આગેવાન છે તેમણે પણ નિવેદન આપ્યું કે શા માટે આ બેઠક યોજી હતી અને આ બેઠકના અંતે શું નિર્ણયો લેવાયા તેનું પણ નિવેદન સામે આવ્યું છે. તે પહેલા સાંભળીશું. સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય કોળી સમાજના આગેવાનો આજે ભાવનગર ખાતે કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત થયા હતા અને સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી અત્યારે સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા. જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે, ત્યારે સમાજે શું વિચારવું અને સમાજને કઈ દિશા તરફ આગળ વધવું તેના માટે થઈને ચિંતન બેઠક કરવામાં આવી હતી. જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં ચોક્કસપણે એક દિશા અને નિર્દેશ કરી અને ચોક્કસપણે સમાજના હિત માટે જ્યાં કંઈ પણ લડવાનું થશે એ એક સુરે તમામ આગેવાનોએ લડવા માટેની તૈયારી દર્શાવી. તમે બળદેવભાઈને સાંભળ્યા, પરંતુ પ્રશ્ન એ થાય છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ગુજરાતમાં અને કહેવાય છે કે કોળી સમાજ ગુજરાતનો સૌથી મોટો સમાજ છે અને તેના કારણે ઘણી બધી બેઠકો પર આ જીત અને હાર કોળી સમાજ નક્કી કરે છે. એટલા માટે હવે કોળી સમાજની એક રાજનીતિ મજબૂત બને તેના માટે તમામ આગેવાનો દોડી રહ્યા છે, પરંતુ પોતાને ખુરશી લેવી હોય એ રીતે દોડી રહ્યા છે. હવે આખરે નવનીત બાલદિયાનો કેસ હોય બગદાણાવાળો કે પછી એ સિવાયના એક દીકરી હતી કોળી સમાજની જેણે આત્મહત્યા કરી, એ તમામ મુદ્દાઓને લઈને આપણે રાજનીતિ જોઈ, સામાજિકકરણ પણ જોયું. યુવાનો જે કોળી સમાજના યુવાનો છે એ પણ હવે ખુલીને બહાર આવી રહ્યા છે, પરંતુ આ જે નેતાઓ છે એ નેતાઓમાં પણ ક્યાંક ભાગલા જોવા મળી રહ્યા છે અને અમુક નેતાનો સપોર્ટ કરે છે તો અમુક નેતાઓ એ નેતાઓનો સપોર્ટ નથી કરતા. એટલે આ સમગ્ર જે મુદ્દો બની રહ્યો છે તેમાં સમાજ પણ કન્ફ્યુઝ થઈ રહ્યો છે કે ખરેખર અમારે જવું કોની પાસે. નવનીત બાલદિયાનો કેસ જોઈ લ્યો તો નવનીત બાલદિયા વખતે હીરા સોલંકી ખૂબ એક્ટિવ હતા, પરંતુ લગભગ ખેડા હોય કે આણંદ, ત્યાં એક દીકરીએ આત્મહત્યા કરી હતી
પરંતુ એ આત્મહત્યા વખતે અત્યાર સુધી ન હિરાલ સોલંકી બોલ્યા છે ન તો કુંવરજી બાવળિયા. એટલે પ્રશ્ન એ થાય છે કે જ્યારે સમાજનો ઉપયોગ કરી અને રાજનીતિમાં ફાયદો લેવાની વાત છે ત્યારે આ તમામ નેતાઓ એક થઈ જતા હોય છે, પરંતુ જ્યારે ખરેખર સમાજને જરૂરિયાતો હોય છે ત્યારે આ નેતાઓ માત્ર ને માત્ર રાજનીતિ જોતા હોય છે. હવે આ જે અત્યારે ઘટના ઘટી રહી છે, દિલ્હી ખાતે 2 મોટા સંમેલનો યોજાયા કોળી સમાજના, અને હાલ જે ભાવનગરમાં કરશનભાઈ વેગડના ફાર્મ હાઉસે જે કોળી સમાજની બેઠક મળી, અને ખાસ કરીને કોળી સમાજમાં તમામ જે લોકો હતા, આગેવાનો હતા, એ ધારાસભ્યો હતા અથવા તો પૂર્વ ધારાસભ્યો હતા. એટલા માટે કોંગ્રેસમાંથી એ તમામ નેતાઓ આવી રહ્યા છે. એટલે એ પ્રશ્ન પણ થઈ રહ્યો છે કે શું ખરેખર કે આ જે કોળી સમાજનો વિવાદ ચાલી રહ્યો છે, કોળી સમાજના 2 સંગઠનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તો આનો ફાયદો શું કોંગ્રેસ ઉઠાવી શકશે? કારણ કે હીરાભાઈ સોલંકી પણ ભાજપના ધારાસભ્ય છે અને કુંવરજી બાવળિયા પણ ભાજપના ધારાસભ્ય છે. જો 2ની લડાઈમાં જો કોંગ્રેસ ફાવી શકતી હોય તો પણ આ સમીકરણો ક્યાંક ને ક્યાંક બંધ બેસતા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.